નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ। પોતાના દીકરા અને વહુના રોજના ઝઘડાથી કંટાળીને કમલેશભાઈ પોતાના રૂમમાં જઈને પોતાનો થેલો કાઢવા લાગ્યા। તેમાં પોતાના થોડાક જોડી કપડાં રાખ્યા અને ઉદાસ મનથી પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અને બોલ્યા, કેટલા લાડ પ્રેમથી મોટો કર્યો હતો આપણે આપણા એકના એક લાડલા દીકરાને। એટલું કહેતા જ તેમની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા, પરંતુ પછી વિચારવા લાગ્યા કે નહીં, આ સમય કમજોર પડવાનું નથી। તેમણે પોતાની આંખના આંસુ લૂછીને પોતાની પત્નીના ફોટાને થેલામાં રાખ્યો અને પોતાના એક મિત્રને ફોન કર્યો, જે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા। રૂંધાયેલા અવાજે તેમણે કહ્યું કે હવે તેઓ પણ વૃદ્ધાશ્રમમાં જ રહેવા માંગે છે। આટલી વાત સાંભળતા તેમના મિત્ર સંતોષભાઈ તનબંધ રહી ગયા। તેમની પાસે કંઈ પૂછવા માટે કોઈ શબ્દ જ હતા નહીં। કમલેશભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે હું રોજ રોજના કંકાસથી કંટાળી ગયો છું અને 1 કલાકમાં તારી પાસે પહોંચી રહ્યો છું। જે સમયે તેઓ પોતાનું ઘર મૂકીને ઠેલો લઈને બહાર નીકળી રહ્યા હતા, તો તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા। તે બંનેએ જોયું, છતાં પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો, અને ના કોઈએ તેમને રોકવાની કોશિશ કરી। રોજ રોજના અપમાન અને ક્લેશભરી જિંદગીથી કંટાળીને કમલેશભાઈ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા। થોડા જ સમયમાં વૃદ્ધાશ્રમમાં તેમના ઘણા બધા મિત્રો બની ગયા, કેમ કે તેમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હતો। તેઓ બધા સાથે હસતા બોલતા વાતો કરતા અને સવાર સાંજ કસરત પણ કરતા હતા। ધીરે ધીરે કમલેશભાઈને ઘરની અપેક્ષાએ વૃદ્ધાશ્રમમાં જ વધારે ગમવા લાગ્યું। તેમને અહીંનો શાંતિનો અનુભવ થતો હતો। બધા લોકો વૃદ્ધાશ્રમમાં સાથે બેસીને ભોજન કરતા હતા, જ્યારે ઘરમાં તો રોજના ઝઘડા અને ક્લેશથી કમલેશભાઈનું હૃદય છિન્ન થઈ ગયું હતું। હંમેશા પોતાના પત્નીના ફોટા સાથે વાતો કરતા અને કહેતા કે તું તો મને એકલો મૂકીને મારા પહેલા જતી રહી, પરંતુ તે દીકરાએ પણ મારો સાથ ન દીધો, જેના માટે મેં ક્યારેય પોતાનો પરસેવો પાણીની જેમ વહાવ્યો હતો। એક દિવસ કમલેશભાઈ વૃદ્ધાશ્રમમાં મોટા એવા આંગણામાં ચક્કર મારી રહ્યા હતા, ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી। વૃદ્ધાશ્રમના બધા લોકો તે કાર તરફ જોવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે આજે ફરી કોઈ અભાગો વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવ્યું છે, જેને ખબર નહીં કેટલા જતનથી પોતાના છોકરાઓને મોટા કર્યા હશે, ભણાવી ગણાવી પગ કર્યા હશે। આજે ફરી એવું કોઈ આંખોમાં આંસુ લઈને આ આંગણામાં પ્રવેશ કરશે। કારમાંથી એક યુવાન ઉતર્યો અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલા, જે કદાચ તેની માં હતી, તે તેમનો હાથ પકડીને બહાર નીકળવા લાગ્યો। તેમની ઉંમર લગભગ 65 વર્ષ આસપાસ હશે। માથા પર સાડીનો પાલો ઓઢેલો હોવાના કારણે તેમનો ચહેરો સરખી રીતે નજર નહોતો આવી રહ્યો। થોડી જ વારમાં કારમાંથી લગભગ 30-35 વર્ષની એક બીજી મહિલા ઉતરી, જેના હાથમાં એક થેલો હતો। તે થેલો તેણે પહેલી વૃદ્ધ મહિલાના હાથમાં આપ્યો અને તેની સાથે કંઈક વાતો કરવા લાગી। તે વૃદ્ધ મહિલા ચૂપચાપ વાતો સાંભળી રહ્યા હતા। પછી તે યુવાન અને યુવતી બંને પાછા કારમાં બેસી ગયા અને ત્યાંથી જતા રહ્યા, અને પહેલા વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર થોડી વાર સુધી એમ જ ઊભા રહ્યા અને પછી ભારે મનથી પોતાના આંસુ લૂછતા વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયા। તે વખતે કમલેશભાઈએ ચશ્મા પહેરેલા ન હોવાથી
દૂરથી તે કોઈને ઓળખી ન શક્યા, પરંતુ કમલેશભાઈ તરફ તે વૃદ્ધાની નજર પડતા પોતાના માથા પરનો પાલવ લઈને તેઓ પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા અને પછી કંઈ બોલ્યા વગર તેઓ મહિલા વિભાગ તરફ જતા રહ્યા. ત્યારે કમલેશભાઈની બાજુમાં ઊભેલા એક વૃદ્ધે કહ્યું, આજે ફરીવાર એક માની મમતા હારી ગઈ. ફરીવાર એક માના સપનાને ચકનાચૂર કરી નાખવામાં આવ્યા. કમલેશભાઈ વારવાર તે વૃદ્ધ મહિલાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે જાણે તેઓ તે મહિલાને ઓળખતા હોય, પરંતુ તેઓ પૂરી રીતે સમજી શકતા નહોતા કે આખરે તે મહિલા કોણ છે. ઘણી વખત કમલેશભાઈ જોતા કે તે વૃદ્ધા પોતાના સાડીના પાલવથી પોતાના અડધાથી વધારે ચહેરો છુપાવીને રાખતા હતા. પરંતુ એક દિવસ જ્યારે તે વૃદ્ધા બગીચામાં કામ કરવા લાગેલા હતા ત્યારે કમલેશભાઈ તે સમયે આંગણામાં ચક્કર લગાવી રહ્યા હતા. બગીચામાં કામ કરતા કરતા તે વૃદ્ધના માથા પરથી પાલવ ઉતરી ગયો અને તેમનો ચહેરો જોતા જ કમલેશભાઈના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. ખબર નહીં એટલા બધા સવાલોએ તેમના દિમાગને ઘેરી લીધું. તેઓ મનમાં વિચારવા લાગ્યા, અરે આ તો ગોપીબેન છે. તેઓ અહીં કઈ રીતે? હજી તેઓ ગોપીબેન પાસે જઈને તેમને કંઈ પૂછે તે પહેલાં તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો, જમવાનો સમય થઈ ગયો છે અને તું ક્યાં આંટા મારી રહ્યો છે અને આટલો ગુમસુમ કેમ છે? બધા લોકો જમવાના ટેબલ પર હાજર હતા, પરંતુ તું હતો નહીં એટલે હું તને અહીં બોલાવવા આવી ગયો. શું વાત છે? કોઈ મુશ્કેલી છે? અરે નહીં, એવું કંઈ પણ નથી. થોડી વાર ચક્કર મારવા માટે બહાર આવ્યો હતો. બસ હું આવી જ રહ્યો હતો જમવાના રૂમમાં બેઠા પછી કમલેશભાઈની નજર વારવાર ગોપીબહેનને શોધી રહી હતી. તેઓ તેમને પૂછવા માંગતા હતા કે આખરે એવું શું થઈ ગયું કે તેમને અહીં આવવાની જરૂર પડી. તેમનો તો હર્યો ભર્યો પરિવાર હતો અને હંમેશા તેઓ કહેતા કે તેઓ પોતાના દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છે. તો પછી આજે એવું શું થઈ ગયું? કમલેશભાઈ ત્યાં જ બેઠેલા એક વૃદ્ધને પૂછવા લાગ્યા કે 2 દિવસ પહેલા જે વૃદ્ધ મહિલા અહીં આશ્રમમાં આવ્યા હતા તેઓ આજે જમવા માટે કેમ નથી આવ્યા? એટલે તેમણે કહ્યું કે તે માતાજી આજે ખૂબ જ દુઃખી છે, એટલા માટે તેમણે જમવાની પણ ના પાડી દીધી છે અને પરેશાન પણ શું કામે ના હોય? આખરે તેમના દીકરા અને વહુએ તેમની સાથે જે કર્યું છે એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. તેઓ વારવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે. સવારથી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા. એટલા માટે તેમનું ધ્યાન ભટકાવવામાં તેમને બગીચામાં કામ સોંપવામાં આવ્યું. આ બધું સાંભળીને કમલેશભાઈનું મન પણ ચિંતિત થઈ ગયું. તેઓ જાણવા માંગતા હતા કે આખરે ગોપીબેન સાથે શું થયું હતું. એટલા માટે થોડીવાર પછી તેઓ મહિલા વિભાગમાં ગોપીબેન પાસે ગયા. કમલેશભાઈને પોતાની સામે ઊભેલા જોઈને ગોપીબેન થોડા અસ્વસ્થ થઈ ગયા. ત્યારે કમલેશભાઈએ કહ્યું, હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે, પરંતુ શું હું એ જાણી શકું છું કે તમે આ હાલતમાં કઈ રીતે પહોંચ્યા? એટલે ગોપીબેન કંઈ બોલી શક્યા નહીં, પરંતુ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ જોઈને કમલેશભાઈ હજી વધારે ચિંતિત થઈ ગયા. તેમના મનમાં થયું કે જોર જોરથી રાડ પાડીને આ દુનિયાને પૂછે છે કે શું કામે ગઢપણમાં વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે? શું વૃદ્ધોનું પોતાનું કોઈ આત્મસન્માન નથી હોતું? પોતાના જ વિચારો મગ્ન કમલેશભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં આંટા મારવા લાગ્યા. અચાનક તેમનો પગ બગીચાની એક કિનારેથી
અથડાયો અને તેઓ પડતા પડતા એક ઝાડનો ટેકો લઈને ઊભા રહી ગયા. ત્યારે પાસેથી પસાર થઈ રહ્યા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું, અંકલ, તમે બરાબર તો છો ને? ક્યાંય લાગ્યું તો નથી ને? તમારો પગ દેખાડો. જો લાગ્યું હોય તો હું હમણાં જ પટ્ટી બાંધી આપું. એટલે કમલેશભાઈએ કહ્યું, અરે નહીં, કંઈ વધારે નહીં લાગ્યું, ઝાડના કારણે બચી ગયો. એટલું કહેતા કમલેશભાઈના આંગણામાં રાખેલી બેન્ચ પર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલા બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા. જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં ઘણું લાગ્યું હતું. તેમની વહુએ તેમના ઘાને જોયો છતાં પણ તેમને અવગણના કરી પોતાના કામમાં જ લાગેલી રહી અને તેમનો દીકરો રાડ પાડીને બોલ્યો, શું સંભાળીને કામ નથી કરી શકતા? તમે મને તો સમજાતું નથી કે તમે આટલી ઉતાવળમાં કેમ રહો છો? કોઈ કામ ઠીકથી કરવાનું આવડતું નથી. જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક લગાડીને જ બેસી જાઓ છો અને અમારું કામ વધારતા રહો છો. જો કોઈ કામ થતું નથી તો ન કરો. આરામથી પોતાના રૂમમાં બેઠા કેમ નથી રહેતા? આખો દિવસ જ્યાં જુઓ ત્યાં આટા મારતા રહો છો. આ સાંભળીને કમલેશભાઈએ મનમાં વિચાર્યું કે દીકરાને એમ પણ ન થયું તે પોતાના પિતાનો હાલચાલ પૂછી લે અથવા તો લાગ્યું હતું તેના ઉપર મલ્લમપટ્ટી કરી આપે. એક દિવસ જ્યારે કમલેશભાઈના ચશ્મા તૂટી ગયા તો પોતાના દીકરાને કહેવા લાગ્યા, બેટા, મારા ચશ્મા તૂટી ગયા છે તો સરખા કરાવી દેજે ને, સરખી રીતે દેખાતું પણ નથી. આટલી વાત સાંભળતા તેમની વહુ જોરથી રાડ પાડીને બોલી, બસ પલંગ પર બેઠા બેઠા અમારા ખર્ચાઓ વધારવા રહ્યા છો. કંઈ કામ ધંધો તો કરતા નથી. નાના છોકરા જેવી હરકતો થઈ ગઈ છે. તમારી ખબર નહીં. એવું તો કેટલી વાર થયું હતું જ્યારે કમલેશભાઈ પોતાના દીકરાને વહુથી અપમાનિત થયા હોય. પોતાના ભૂતકાળમાં ડોક્યું કરતા કમલેશભાઈ હજી પોતાના વિચારોમાં ખોવાયેલા જ હતા કે સામે તેમના મિત્ર સંતોષભાઈ આવતા નજરે પડ્યા. સંતોષભાઈના ચહેરા પર એક મુસ્કુરાટ હતી. તેમને જોઈને કમલેશભાઈ બોલ્યા, શું વાત છે સંતોષ? આજે તો તું ખૂબ જ ખુશ લાગી રહ્યો છે. એટલે સંતોષભાઈએ કહ્યું, આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તેનો ફોન આવ્યો હતો કે આજે તે મને મળવા માટે આવવાનો છે. એટલા માટે હું ખૂબ જ ખુશ છું. ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે. સંતોષભાઈની વાતો સાંભળીને કમલેશભાઈ થોડા પરેશાન જેવા થઈ ગયા અને પોતાના મિત્રને કહ્યું, જે દીકરાએ તારી આ હાલત કરી નાખી, તને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો, વર્ષમાં એક જ વાર ફક્ત થોડી વાર માટે તને મળવા આવશે અને એ દીકરા માટે તું આટલો ખુશ થઈ રહ્યો છે. એટલે સંતોષભાઈ બોલ્યા, હું તો આટલામાં જ ખુશ છું. કમસે કમ મારો દીકરો મને મળવા તો આવે છે. મારા માટે આજ ખૂબ જ મોટી વાત છે. પરંતુ કમલેશભાઈ તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વગર જ પોતાના રૂમમાં જઈને બેસી ગયા. વિચારવા લાગ્યા કે આ ફક્ત મારી સાથે કે ગોપીબેન સાથે જ નથી બન્યું. વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા હરેક વૃદ્ધ વ્યક્તિને કોઈને કોઈ કહાની છે અને બધાની જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર છે. કોઈ કારણ વગર પોતાની મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતું. જ્યાં સુધી એક વ્યક્તિ અંદર સુધી ભાંગી ન પડે ત્યાં સુધી તે અહીં આવવા માટે મજબૂર નથી થતું. પરંતુ જુઓ, બધા વૃદ્ધો પોતાની તે કડવી યાદોને ભૂલીને પોતાની જિંદગી અહીં વિતાવવા માટે મજબૂર છે. અમુક લોકો સમયની સાથે પોતાની જાતને બદલી લેશે અને ખુશ રહેવાની કોશિશ કરે છે, જ્યારે અમુક લોકો મારા જેવા હોય છે જે હંમેશા પોતાના બાળકોને, પોતાના દીકરા વહુને અને તેમના છોકરાઓને યાદ કરીને આંખોમાંથી આંસુ વહાતા રહે છે. વારવાર પોતાના ઘર પરિવારને યાદ કરતા રહે છે. મનમાં પોતાના ઘર માટેનો લગાવ પણ છે, પરંતુ તે જ મનમાં દીકરા અને વહુના આપેલા
ઘા પણ છે. કમલેશભાઈને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો. એટલા માટે પોતાનું મન હળવું કરવા માટે તેઓ થોડી વાર કવિતા લખવા બેસી જતા હતા. એક દિવસ જ્યારે તેઓ પોતાના વિચારોને એક કાગળ પર કવિતાનું રૂપ દઈ રહ્યા હતા, તો તે કાગળ પર પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે જ સમયે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ દીધો. એટલે કમલેશભાઈ વ્યવસ્થિત બેસી ગયા અને કાગળ વાળીને પોતાના ખીચામાં મૂકી દીધો અને પોતાના આંસુ છુપાવતા બોલ્યા, હા બોલો. સંચાલકે કહ્યું, કમલેશભાઈ, તમારા દીકરા અને વહુ તમને મળવા આવ્યા છે. સાથે તમારો પૌત્ર પણ છે. આ વાત સાંભળીને કમલેશભાઈ હેરાન રહી ગયા. સાથે જ તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા. વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેમ આવી ગઈ. પછી તેઓ ઊભા થઈને ઓફિસમાં ગયા. તેમને જોતા તેમનો 5 વર્ષનો પૌત્ર ગોલુ દાદુ દાદુ બોલતો તેમની તરફ દોડી આવ્યો અને તેમને ચોંટી ગયો. તેનો પ્રેમ જોઈને કમલેશભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. અત્યાર સુધી તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા, પરંતુ ગોલુને જોતા જ તેમનું હૃદય કમજોર પડવા લાગ્યું. પરંતુ પછી અચાનક દિમાગમાં વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે. એવું વિચારતા તેઓ ગુસ્સાથી પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા, તું અહીં શું કરવા આવ્યો છે? જતો રહે અહીંથી. મને કોઈનાથી મળવાની કોઈ ઈચ્છા નથી. હું અહીં ખૂબ જ ખુશ છું અને પોતાની જિંદગી ખૂબ જ આરામથી વિતાવી રહ્યો છું. કમસે કમ અહીં મારી સાથે હસવા બોલવા વાળું તો કોઈ છે. એટલે તેમનો દીકરો બોલ્યો, અરે પપ્પા, વાત એમ હતી કે આજે ગોલુનો જન્મદિવસ છે, એટલે સાંજે અમે ઘરે પાર્ટી રાખી છે. ગોલુની ઈચ્છા હતી કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહો. જો તમે આવશો તો ગોલુને પણ ખૂબ જ ગમશે. એટલે કમલેશભાઈએ કહ્યું, જુઓ, હું તે ઘર છોડી ચૂક્યો છું અને હવે હું ફરીવાર ત્યાં જવા નથી માંગતો. એટલે તેમના દીકરાએ કહ્યું, પપ્પા, તમે ઘરે ચાલો. ત્યાં તમારા મિત્રો પણ પાર્ટીમાં આવી રહ્યા છે. મેં તેમને પણ બોલાવ્યા છે. બધા આસપાસવાળા અને સગા સંબંધીઓ પણ આવશે. બધા લોકો આવશે અને તમારા વિશે પૂછશે તો અમે શું કહીશું? એટલે કમલેશભાઈ બોલ્યા, અચ્છા, તો આજે પોતાના દીકરાના જન્મદિવસ માટે બોલાવા નહીં, પરંતુ પોતાની આબરૂ બચાવવા માટે મને બોલાવવામાં આવ્યો છે. બધા સગા સંબંધીઓ આવશે તો પૂછશે કે તારા પપ્પા ક્યાં છે, તો તું શું જવાબ આપીશ? એટલા માટે તું મને અહીં લેવા આવ્યો છે, હે ને? હમણાં ને હમણાં જતો રહે અહીંથી. હું ક્યાંય નથી આવવાનો. તમે લોકો કેટલા સ્વાર્થી થઈ ગયા છો. જરૂર પડી એટલે બોલાવવા આવ્યા, નહીતર આટલા મહિનાઓથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું. એકવાર પણ ખબર કે હાલચાલ પૂછ્યા કે હું જીવું પણ છું કે મરી ગયો? આટલું તો તું ફોન કરીને પણ પૂછી શકતો હતો, પરંતુ મારા હાલચાલ પૂછવાની જરૂર તને ન સમજી. તમે લોકોએ એટલું પણ ન પૂછ્યું કે ઘર મૂકીને વૃદ્ધાશ્રમ શું કામે જતા રહ્યા. આજે જરૂરત પડી તો હાથ જોડીને મને લેવા આવી ગયા છો. નહીં, હવે આજ મારું ઘર છે, હું ક્યાંય નહીં જાઉં. પોતાનું ઘરને મૂકીને એવું કહેતા કમલેશભાઈ પોતાના રૂમ તરફ જવા લાગ્યા. તો દીકરા અને વહુ બંને અંદરો અંદર ઈશારો કરીને પ્લાન બનાવ્યો કે પપ્પા સહેલાઈથી નહીં માને, કંઈક તો કરવું પડશે. ત્યારે જ આપણે તેમને સાથે લઈ ઘરે જઈ શકશું અને સગા સંબંધીઓની વાતો સાંભળવાથી પણ બચી શકીશું. એટલા માટે બંને જણા રોતા ચહેરે લઈને કમલેશભાઈ પાસે ગયા. આજીજીપૂર્વક કહેવા લાગ્યા, પપ્પા, અમને માફ કરી દો. ગોલુનો જન્મદિવસ છે. શું તમને પોતાના પૌત્રની ખુશીઓમાં સામેલ થવાનું પણ મન નથી થઈ રહ્યું? આટલી વાત સાંભળતા જ કમલેશભાઈનું
હૃદય પીગળ્યું. ત્યારે ગોલુ બોલ્યો, ચાલો ને દાદુ, આપણે ખૂબ જ મસ્તી કરીશું. ગોલુની વાત સાંભળીને કમલેશભાઈ પોતાને રોકી નહોતા શકતા, પરંતુ બંને દીકરા અને વહુના વર્તનના કારણે તેઓ ઘરે જવા પણ નહોતા માંગતા. પરંતુ ગોલુએ કહ્યું એટલા માટે તેઓ ઘરે જવા તૈયાર થઈ ગયા. પછી બોલ્યા, પરંતુ મારી એક શરત છે, હું ઘરે આવીશ, પરંતુ જેવો જ ગોલુનો જન્મદિવસ મનાવી લઈએ ત્યારબાદ મને વૃદ્ધાશ્રમ પાછા આવવું છે અને તમે લોકો મને વૃદ્ધાશ્રમ સુધી મૂકવા આવશો. દીકરો અને વહુ આ વાત માટે તૈયાર થઈ ગયા. ગોલુનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બધા સગા સંબંધી અને આસપાસના લોકો ખૂબ જ સારી રીતે કમલેશભાઈને મળ્યા. કમલેશભાઈના જૂના મિત્રો પણ આજે ઘણા દિવસો પછી તેમને મળ્યા. પરંતુ કમલેશભાઈએ કોઈને પણ કંઈ કહ્યું નહીં અને હસતા મોઢે આખી પાર્ટીનો આનંદ ઉપાડ્યો. પરંતુ તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે કાલે મારા દીકરા અને વહુને જે સરપ્રાઈઝ હું દેવાનો છું તેની તો તે લોકોએ ક્યારે પણ કલ્પના પણ નહીં કરી હોય. જ્યારે પાર્ટી ખતમ થઈ તો ઘણી રાત થઈ ગઈ હતી, એટલે તે સમયે કમલેશભાઈ ઘરે જ રોકાઈ ગયા. જ્યારે પોતાના રૂમમાં સૂવા માટે ગયા તો પોતાની પત્ની સુષ્માની યાદોમાં ખોવાઈ ગયા. અરે, તમે પણ 2 રોટલીમાં શું પેટ ભરાય? એક રોટલી તો વધારે લઈ લો, હમણાં જ ગરમ ગરમ ઉતારું છું. એક રોટલી વધારે મારા કહેવા પર ખાઈ લો. તમે ખાવ છો તો મારા શરીરને તાકાત મળે છે. અરે નહીં સુષ્મા, મારું પેટ ભરાઈ ગયું છે, હજી કેટલું ખવડાવીશ? પોતાની પત્નીને યાદ કરતા કરતા કમલેશભાઈ વિચારવા લાગ્યા કે એક સુષ્મા જ હતી જે મને એક ગ્લાસ પાણીનો પણ જાતે ઉપાડવા દેતી નહોતી, અને એક તેની વહુ છે જેણે મને એક રોટલી માટે તરસાવી દીધો. નાનામાં નાનું કામ પણ મારા ઉપર નાખી દેતી હતી. શાકભાજી લઈ આવવાથી ઘરની સાફ સફાઈ સુધીનું બધું જ કામ મારી પાસે કરાવતી હતી. મને તે કામ કરવામાં પણ કંઈ વાંધો હતો નહીં, પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં માન ન મળે તો એવી જિંદગી શું કામની? પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલા તેમને ખબર ન પડી કે ક્યારે તેમને નીંદર આવી ગઈ. સવારે જ્યારે ઉઠ્યા તો જોયું કે દીકરો અને વહુ બંને તૈયાર ઊભા હતા. જેવો તેઓ બહાર આવ્યા તો તેમની વહુ રીટા બોલી, ચાલો પપ્પા, તૈયાર થઈ જાઓ, તમને પાછા વૃદ્ધાશ્રમ મૂકી આવીએ. એવું કહેતા રીટાના મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે ક્યાંક પપ્પા હંમેશા માટે અહીં રોકાવાનું મન ન બનાવી લે, એટલા માટે જલ્દી તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવવા જ ઉચિત રહેશે. કમલેશભાઈ તેમને જોઈને હેરાન હતા અને પોતાના દીકરા અને વહુની મચ્છાને સારી રીતે સમજી રહ્યા હતા. એટલા માટે તેઓ પણ જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈ ગયા. જેવા વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા ગયા તો તેમણે જોયું કે તેમની વહુ રીટાના ચહેરા પર એક સંતોષી ભરી મુસ્કાન હતી. એ જોઈને કમલેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે ચલો બેટા, આજે તને જે સરપ્રાઈઝ આપીશ ત્યાં પછી તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ. પછી તેઓ કારમાં બેસી ગયા. એક પળ માટે પોતાના ઘરને નિહાળતા રહ્યા. પછી વિચારવા લાગ્યા કે ઠીક છે, જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ. અહીં તો દીકરા અને વહુને મને નીકાળવાની ખૂબ જ જલ્દી છે, તો અહીં રહીને પણ શું કરીશું? આપણું વૃદ્ધાવસન ભલું છે. હું પોતાના જ હિસાબે ખાઉં છું અને પોતાના જ હિસાબે રહું છું અને પોતાને મનગમતું કામ કરું છું. કોઈની કંઈ કચકચ હોતી નથી. જેવા જ વૃદ્ધાશ્રમની સામે કાર ઊભી રહી તો દીકરો અને વહુ કારથી ઉતરીને બહાર ઊભા રહ્યા. કમલેશભાઈ પણ કારમાંથી નીકળ્યા અને અંદર જવા લાગ્યા. જતા જતા ઊભા રહી ગયા અને પાછળ વળીને પોતાના દીકરા અને વહુને અવાજ દીધો. તે બંને કારમાં બેસવાના જ હતા
કે કમલેશભાઈનો અવાજ સાંભળીને રોકાઈ ગયા. કમલેશભાઈએ કહ્યું કે તમે બંને પાછા જાઓ, એ પહેલા મારે તમને કોઈક સાથે મળાવવા છે. એટલે તેમનો દીકરો અને વહુ તેમની પાછળ પાછળ ચાલતા થયા. વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચીને કમલેશભાઈએ ત્યાં જ કામ કરાવવાવાળા એક વ્યક્તિને ગોપીબેનને બોલાવી લાવવા માટે કહ્યું. જેવા જ ગોપીબેન બહાર આવ્યા તો કમલેશભાઈનો દીકરો તેમને જોઈને દંગ રહી ગયો અને વહુ રીટા તો જાણે કાપો તો લોહી ન નીકળે તેની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. દોડીને ગોપીબેનના ગળે વળગી ગઈ અને રડવા લાગી અને બોલી, મમ્મી, તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીં ક્યારે આવ્યા? અને તમે મને કહ્યું પણ નહીં. પરંતુ તેની વાતોનો કોઈ જવાબ ગોપીબેને આપ્યો નહીં. પછી રીટાબેન બોલી, મને તો એમ જ લાગતું હતું કે તમે ભાઈ ભાભીની સાથે ખૂબ જ સારી રીતે રહો છો. કાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી. તેમણે પણ કહ્યું નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં છો. હું તમારા વિશે ભાભીને કેટલા દિવસોથી પૂછી રહી હતી કે મમ્મી સાથે વાત નથી થઈ, મમ્મી ક્યાં છે? એક વખત તો મારી વાત કરાવી દો. તો ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો, એટલા માટે મારે તમારી સાથે વાત નહીં થઈ શકે. અને મેં પણ માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો. પરંતુ મને શું ખબર હતી કે તે નાલાયક સ્ત્રીએ તમને વૃદ્ધાશ્રમ મૂકી દીધા છે. પોતાની દીકરીની વાતો સાંભળીને ગોપીબેન રડવા લાગ્યા અને બોલ્યા, બેટા, તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા. 1 મહિના પહેલા જ મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહ્યા હતા. પરંતુ મમ્મી, તમે મને ફોન કરીને પણ કહી શકતા હતા ને, હું તરત જ અહીં પહોંચી જા. તે લોકોની હિંમત કેમ થઈ મારી મા સાથે આવું બધું કરવાની? એટલું કહેતા તે ફરી પોતાના મમ્મીને ગળે વળગી ગઈ. હું તને ફોન કરીને કઈ રીતે જાણ કરી શકવાની હતી? જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી મેં તારા સસરાને અહીં જોયા. એનો મતલબ તો એ જ થયો ને કે તારામાં અને તારી ભાભીમાં કોઈ ફરક જ નહીં. પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીની હરકતો વિશે શું જણાવું? એટલું કહેતા ગોપીબેને રીટાને પોતાનાથી દૂર કરી દીધી. તું મારી દીકરી કહેવાને લાયક જ છો નહીં, એટલા માટે મારાથી દૂર જ રહેજે. મારા દીકરા અને વહુએ મને ઘરમાંથી કાઢી છે, તો મારી દીકરીએ પણ પોતાના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તો ફૂલ મેળવીને મારી બંને સંતાનો નપાવટ જ નીકળી. હવે તો મને પોતાને તમારી માં કહેવાડવામાં પણ શરમ આવે છે. એક પોતે પોતાની માને ઘરમાંથી નીકાળી અને એક પોતાના સસરાને ઘરમાંથી નીકાળી દીધા. પોતાની મમ્મીની વાતો સાંભળીને રીટાનું માથું શરમથી નમી ગયું. મમ્મી, મને માફ કરી દો. હું ખૂબ જ લજ્જિત છું. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે જે હું પોતાના સાસુ સસરા સાથે કરી રહી છું તે જ મારા મા બાપની સાથે પણ થઈ શકે છે. ત્યારે ગોપીબેન બોલ્યા, બેટા, આમ તો તારી ભૂલ માફ કરવાને લાયક નથી, છતાં પણ જો માફી માંગવી જ હોય તો મારી પાસે નહીં, તારા સસરા પાસે માંગ. પોતાની હરકતો પર લજ્જિત થયેલી રીટા પોતાના સસરા તરફ વળી અને તેમના પગમાં પડી ગઈ. મને માફ કરી દો પપ્પા. ત્યારે રાહુલે પણ માફી માંગતા કહ્યું, હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાની તક આપો. એટલે કમલેશભાઈ અને ગોપીબહેન બંને જણાએ ઘરે જવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે અમારે હવે દીકરા વહુ કે દીકરી પાસે નથી રહેવું અને વૃદ્ધાશ્રમમાં રહીને જ સુખી છીએ. બંને જણાએ લાખ મનાવવાની કોશિશ કરી, પરંતુ કમલેશભાઈ અને ગોપીબહેનનો એક જ જવાબ હતો, એક વખત દગો સહન કરી ચૂક્યા છીએ. હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી બચી કે વારવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા દગાને સહન કરી શકીએ. એટલું કહીને કમલેશભાઈ અને ગોપીબહેન પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રીટા અને રાહુલ દુઃખી મનથી પોતાના ઘરે પાછા આવી ગયા.
ઘરે પહોંચીને તેમણે જોયું કે પપ્પાના રૂપમાં તેમના પલંગ ઉપર એક કાગળ પડ્યો હતો, જે કદાચ તેમના ખિસ્સામાંથી પડી ગયો હતો. જ્યારે રાહુલે તે કાગળ ખોલીને જોયો તો એમાં તેના પપ્પાએ એક કવિતા લખેલી હતી. શું કોઈએ જોયું છે? મોતથી પહેલા પણ મોત આવે છે. હા, મેં જોયું છે. આજે મોતથી પહેલા પણ મોત આવે છે. જ્યારે જિંદગીમાં પોતાના આખરી પડાવ ઉપર આવી જાય છે, શરીર પણ કામ નથી કરતું, ફક્ત શ્વાસ આવતો જતો રહે છે. હા, મેં જોયું છે. મોતથી પહેલા પણ મોત આવે છે. પોતાના પિતા દ્વારા લખેલા આ શબ્દોને જોઈને રાહુલના મન પર જાણે કેટલા બધા તીર એક સાથે લાગતા હોય તેવો અનુભવ થયો. અને અહીં રીટા હજી સુધી પોતાની મમ્મીની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકતી. પરંતુ આજે તે બંને પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. કોઈએ સાચું જ કહ્યું છે, સંતાનનું અસ્તિત્વ છે માતા પિતાના કારણે, અને માતા પિતા વૃદ્ધત્વમાં છે સંતાનના કારણે. તો મિત્રો, આજની વાર્તા વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા ખુશખુશાલ રહો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.